હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 13 અને 14 જૂન 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસ 1 માર્ક અપાવશે. પરંતુ એ પહેલા તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ મળતી રહે. ખરું ને ફ્રેન્ડ્સ? ને તમારા મિત્રો સાથે ઝટપટ શેર કરી દેજો આ માહિતી, જેથી તેઓ પણ મસ્ત મજાની માહિતીથી વંચિત ન રહી જાય. અને હા, મારા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, તમને ખરેખર ખૂબ મજા આવશે. અને હા, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. એકદમ ટોપ 5 પોઈન્ટ લઈને આવું છું હું, અને ટોપ 5 પોઈન્ટમાંથી ક્યાંક ને ક્યાંક દરેક પરીક્ષામાં આવે જ છે, એની મને ગેરંટી આપું છું. બરાબર? ચાલો હવે બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરીશું. અને હા ફ્રેન્ડ્સ, હવે હું મ્યુઝિયમ વાળો વિડીયો પણ ટૂંક સમયમાં લઈને આવીશ. થોડાક સમયથી મારી તબિયત સારી ન હોતી, એના ઉપર મેં કામ નથી કર્યું, પરંતુ હવે ફરી શરૂ થઈ ગયું છે. બરાબર? તો હું તમારા માટે મ્યુઝિયમનો પણ પાર્ટ લઈને ટૂંક સમયમાં આવી જઈશ. હવે આપણે આજનો પ્રથમ પ્રશ્ન જોઈશું. ચાલો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ, અહીંયા ખોટું લખાઈ ગયું છે, ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ. બરાબર? એમાં ભારતનો ક્રમ કયો છે? ઓપ્શન એ 24, ઓપ્શન બી 119, ઓપ્શન સી 131 અને ઓપ્શન ડી 131. બોલો. હવે હું રેકોર્ડેડ લેક્ચર તમને આપું છું, તો તમારે થોડીક વાર વેઇટ કરવાનું. હું આન્સર આપું, પછી તમારા આન્સરને મારા આન્સર સાથે મેચ કરવાનો રહેશે. રાઈટ? તો શું આવશે અહીં આપણો જવાબ? ઓપ્શન ડી 131. ભારત કયા ક્રમે છે? 131. બરાબર? હવે જો પ્રશ્નમાં જ મેં તમને જવાબ પણ આવરી લીધો છે કે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. બરાબર? ક્યારથી બહાર પાડે છે? તો 2006 થી. આ એનું 19મું સંસ્કરણ છે. બરાબર? હવે ભારતમાં કયો ક્રમ છે? ભારતનો 131માં. કુલ કેટલા દેશોનો અભ્યાસ કર્યો છે? 138. હવે 2009 થી સતત આયર્લેન્ડ 16 વર્ષથી પ્રથમ છે, ફિનલેન્ડ બીજું છે, અને નોર્વે ત્રીજું છે. તો તમારે પ્રથમ 3 ક્રમ ચોક્કસથી યાદ રાખવા પડશે. હવે આપણે ભારતના પડોશી રાજ્યો દેશો જોઈ લઈશું. તો શ્રીલંકા 130, નેપાળ 125, ભૂટાન 119 અને પાકિસ્તાન ઓલમોસ્ટ છેલ્લું. બરાબર છે? આ ઇન્ડેક્સમાં પ્રથમવાર આ ઇન્ડેક્સમાં ગેબન દેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો, અને કતારને આ ઇન્ડેક્સમાંથી બહાર રાખ્યું છે. રાઈટ? એટલું યાદ રાખવાનું છે. આ એક નવો પોઈન્ટ છે. કેવો? તો પ્રથમ વખત કયો ગબન દેશ સમાવેશ કર્યો છે અને કતાર બહાર રહ્યું છે. બરાબર? એટલે આ ઇન્ડેક્સ 4 બાબતો પર ધ્યાન રાખે છે. કેવી? તો મહિલાઓનો જે રાજનૈતિક ફાળો હોય છે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને જીવન, અને આર્થિક ભાગીદારીમાં ફાળો, એ બધાને લઈને આ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ બનાવવામાં આવે છે. ઘણી વાર પૂછી લે છે. બરાબર? જીપીએસસીમાં. હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સ્થાપના 1971માં ક્લાઉડ શ્વાબ દ્વારા થઈ હતી. મુખ્ય મથક શું છે? જીનીવા. બરાબર છે? હવે ગ્લોબલ એના સિવાય કયા કયા ઇન્ડેક્સ બહાર પડે છે આપણે એ જોવું હોય તો શું આવશે? બોલો. તો ગ્લોબલ કમ્પેરેટિવનેસ રિપોર્ટ, પછી ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ, એ સિવાય કયો બહાર પાડે છે? તો ગ્લોબલ રિસ્ક રિપોર્ટ, ગ્લોબલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ રિપોર્ટ બહાર પાડે છે. આટલા ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. અને આ પૂછાતું હોય છે. બરાબર? જીપીએસસી ની પરીક્ષામાં વિધાન વાક્યમાં પૂછાય છે. બરાબર છે? હવે આપણે આગળ વધી જઈશું. ઓપરેશન રાઇઝિંગ લાયન કયા દેશ દ્વારા શરૂ કરવામાં આવી? ઓપ્શન એ ઇઝરાયલ, ઓપ્શન બી ઈરાન, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી યુક્રેન. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ઇઝરાયલ. બરાબર? શું આવશે આપણો જવાબ? ઇઝરાયલ. ઈરાન ઉપર હુમલો કર્યો છે અને ઓપરેશન રાઇઝિંગ લાયન નામ આપ્યું છે. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઉપર અને સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કર્યા છે.
જેમાં ઈરાનનું નાતાઝ નામનું યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર છે, એને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. આ તમારે યાદ રાખવાનું છે કે નાતાઝ શું છે તો યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર કયા દેશનું, તો ઈરાનનું. ઘણી વખત સિમ્પલ વન લાઇનરમાં પૂછે છે, પરંતુ આપણી પાસે ડિટેલ કરેલી ના હોય તો આપણને નથી આવડતું, રાઈટ? એટલા માટે તો આ તમારે યાદ રાખવાનું છે, બરાબર? હવે નેક્સ્ટ, ભારતમાં દીપડાઓની નવી કેપિટલ કોને જાહેર કરવામાં આવી છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી બેંગલુરુ. બોલો. તમને ખ્યાલ હશે દીપડાઓની કેપિટલ. હવે જો ગુજરાત તો સિંહ જોવા મળે છે, એશિયાઈ સિંહ ફક્ત ગુજરાતમાં જોવા મળે છે, બરાબર? મધ્યપ્રદેશમાં તો ગીધોની અને વાઘોની સંખ્યા વધારે છે. કર્ણાટક હોય તો હાથીઓની સંખ્યા. બેંગલુરુ એટલે કર્ણાટકમાં જ આવેલું, બરાબર છે? પરંતુ અહીંયા શું આવશે? દીપડાઓની કેપિટલ કોણ બન્યું છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી બેંગલુરુ. શું આવશે? ઓપ્શન ડી બેંગલુરુ. હવે કર્ણાટકના હોલમથી છે, આમાં હોલમથી નેચર ફાઉન્ડેશન દ્વારા દીપડાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ બેંગલુરુને દીપડાઓની નવી કેપિટલ જાહેર કરવામાં આવી. તો પહેલા કોણ હતી? તો પહેલા આ સ્થાન મુંબઈ પાસે હતું, બરાબર? અત્યારે અહીંયા કેટલા દીપડા નોંધાયા છે? તો 80 થી 85 દીપડા છે. 282 ચોરસ વર્ગ કિલોમીટરની આજુબાજુનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. દીપડાઓ IUCN ના રેડ લિસ્ટમાં આવે છે. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? ઓપ્શન એ યુનેસ્કો, ઓપ્શન બી યુનિસેફ, ઓપ્શન સી UNFPA, ઓપ્શન ડી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. હવે તમને મેં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના 4 રિપોર્ટ કયા છે એ તમારે યાદ રાખવાના છે, બરાબર છે? તો અહીં આપણો જવાબ શું આવશે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી UNFPA. શું આવશે? UNFPA. આ રિપોર્ટ ધ રિયલ ફર્ટિલિટી ક્રાઇસિસ શીર્ષક હેઠળ રજૂ કરાયો હતો, બરાબર છે? શીર્ષક યાદ રાખજો. જેમાં વિશ્વની વસ્તી અત્યારે 8.2 અરબ સુધી પહોંચી ગઈ છે, જેમાં 60% વધુ લોકો 15 થી 64 વર્ષના છે, એટલે કે એક્ટિવ કહી શકો કે જે કમાણી આપી શકે છે, દેશની ઇકોનોમીમાં ફાળો આપી શકે છે, જીડીપીમાં, બરાબર? 65 થી વધુ એના લોકોની સંખ્યામાં વધારો થયો છે. તો કેમ એવું થયું છે? તો અત્યારે પેન્શન છે, જીવન રક્ષક દવાઓ છે, એ બધામાં સુધાર આવ્યો છે, એટલા માટે. UNFPA નું પૂરું નામ તો યુનાઇટેડ નેશનલ પોપ્યુલેશન ફંડ ટ્રસ્ટ, બરાબર? ને એ જ સ્વરૂપેની સ્થાપના 1967 માં થઈ હતી અને 1969 થી કાર્યરત થયું, અને 87 માં UNFPA નામ મળ્યું, બરાબર? આટલું યાદ રાખવાનું છે તમારે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, હમલે બુલબુલ તરીકે જાણીતા ઉસ્તાદ ગુલામ નબી શાહનું નિધન થયું છે. તેઓ કયા વાદ્ય માટે જાણીતા હતા? ઓપ્શન એ શરણાઈ, ઓપ્શન બી સારંગી, ઓપ્શન સી વાયોલિન, ઓપ્શન ડી તબલા. બોલો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હંમેશા વ્યક્તિઓના રિલેટેડ વાદ્ય પૂછાતો હોય છે અને એક વન લાઇનરમાં પૂછાતું હોય છે, બરાબર? બોલો. તો હું તમને કહી દઉં છું, અહીંયા આપણો જવાબ આવશે સારંગી, બરાબર? હવે સારંગીના બીજા એક જાણીતા કલાકાર છે, એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. તેઓ જમ્મુ કાશ્મીરના હતા, તાજેતરમાં તેમનું નિધન થયું છે, બરાબર? કાશ્મીરી સંગીત, ગ્લાસ નૃત્ય તેમજ બયાન નાગમાં નૃત્યો માટે જાણીતા હતા. બસ તમારે આટલું જ યાદ રાખવાનું છે. ખાસ તો ગુલામ નબી શાહ સારંગી, અને ઉપનામ શું હતું? હમલે બુલબુલ, બરાબર છે? બુલબુલ એટલે પક્ષી છે, બરાબર? તાજેતરમાં ચર્ચામાં આવેલો થિટ્ટુ દ્વીપ ક્યાં આવેલો છે? બોલો. હિન્દ મહાસાગરમાં, પેસિફિક મહાસાગરમાં, ભૂમધ્ય મહાસાગરમાં કે પછી દક્ષિણ ચીન સાગરમાં? તમને ખ્યાલ હોય તો તમે બોલી શકો છો. ચાલો, હું માનું છું તમે જવાબ ગેસ કરી લીધો હશે. અહીં આપણે જવાબ આવશે ઓપ્શન ડી દક્ષિણ ચીન સાગર. શું આવશે? ઓપ્શન ડી દક્ષિણ ચીન સાગર, બરાબર છે? તાજેતરમાં અહીં ચીનનું જહાજ તોફાને ચડ્યું હતું, જેને ફિલિપાઇન્સે તો લઈ લીધું છે, બરાબર? તો આ દ્વીપ પર ફિલિપાઇન્સ દાવેદારી કરે છે, બરાબર છે? થિટ્ટુ દ્વીપ ઉપર ફિલિપાઇન્સ દાવેદારી નોંધાવી રહ્યું છે. ક્યાં શેનો ભાગ છે? તો સ્પેટલી
દ્વીપ સમૂહનો ભાગ છે. ચીન, તાઇવાન, વિયેતનામ આ દ્વીપ પર સંપૂર્ણપણે દાવેદારી નોંધાવે છે, જ્યારે ફિલિપાઇન્સ અને મલેશિયાએ અમુક હિસ્સા ઉપર પોતાની દાવેદારી નોંધાવી છે. ક્લિયર? તો થીટુ દ્વીપ દક્ષિણ ચીન મહાસાગર. બરાબર. પૃથ્વીનું તાપમાન ઘટાડવા માટે કઈ ટેકનિક વાપરવાનું વર્ણન અર્થ ફ્યુચર પત્રિકામાં કરવામાં આવ્યું છે? ઓપ્શન એ સાઈ, ઓપ્શન બી આઈ સ્ટાર, ઓપ્શન સી એ અને બી, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો, ખ્યાલ છે? બહુ જ મસ્ત મજાનો પ્રશ્ન છે. ચાલો હું કહી દઉં છું. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. હવે ફ્રેન્ડ્સ, મેં અહીંયા બે પ્રશ્ન બનાવવાના બદલે એક જ પ્રશ્નમાં તમને બધી માહિતી આપી છે. બતાવું છું કેવી. પહેલા તો સાઈનું પૂરું નામ જોઈશું. તો સ્ટ્રેટોસ્ફેરિક એરોસોલ ઇન્જેક્શન. એના દ્વારા પૃથ્વીના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને જળવાયુ પરિવર્તનની ઘટનાની અસર ઘટાડી શકાય છે. વસંત અને ગ્રીષ્મ ઋતુમાં પ્રત્યેક ગોળાર્ધ પર પૃથ્વીના ગોળાર્ધ કયા છે એ તમારે કહેવાનું છે. બરાબર. તો એમાં 13 કિલોમીટરની ઊંચાઈએ 12 મિલિયન ટન સલ્ફર ડાયોક્સાઇડનો છંટકાવ કરો તો 0.6 સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો કરી શકાય છે એવો દાવો કરવામાં આવે છે. પરંતુ એના જોખમો પણ બહુ બધા છે. સલ્ફર ડાયોક્સાઇડ એક ખરાબ વાયુમાં ગણના થાય છે. જો આટલું બધું માત્રામાં વાયુની છંટકાવ થાય ફક્ત ઠંડક કરવા માટે, તો પૃથ્વી પર ઇમ્બેલેન્સ થઈ જાય, એટલે એને લઈને વિવાદ ઉઠ્યો છે, એટલે ચર્ચામાં છે. બરાબર. હવે આઈ સ્ટાર તો શું છે? ઇન્ડિયન એરફોર્સને મળેલી એક જાસૂસી પ્રણાલી છે. ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ, ટાર્ગેટ એક્ઝિશન્સ એન્ડ રિકોન્સિસ એનું પૂરું નામ છે. ડીઆરડીઓ દ્વારા ડેવલપ કરાય છે. બરાબર છે. આવી સિસ્ટમ યુએસએ, યુકે અને ઇઝરાયલ પાસે છે. બરાબર છે. શું કરશે? તો દુશ્મન દેશના રડાર, મોબાઈલ એર યુનિટ, કમાન્ડ પોસ્ટ જેવા લક્ષ્ય શોધીને તેની ઉપર હુમલો કરી શકવા સક્ષમ છે. બરાબર છે. તો તમારે આટલું યાદ રાખવાનું છે. પોષણ પોયા ઉત્સવ કયા દેશમાં ઉજવવામાં આવે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી થાઈલેન્ડ, ઓપ્શન સી શ્રીલંકા, ઓપ્શન ડી નેપાળ. બોલો. પોષણ પોયા ઉત્સવ એટલે બૌદ્ધને લગતો ઉત્સવ છે. બધા દેશમાં બૌદ્ધ ધર્મનું પાલન થતું હોય છે. તો એમાંથી કયો દેશ આવશે? બોલો. ચલો હું જ કહી દઉં છું, મૂંઝાશો નહીં. ઓપ્શન સી શ્રીલંકા. શું આવશે? ઓપ્શન સી શ્રીલંકા. પોષણ પોયા ઉત્સવ બરાબર શ્રીલંકા. જૂન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. અશોકના પુત્ર મહેન્દ્ર દ્વારા રાજા દેવમનિયા તિસ્સાને આપેલા ઉત્સવની યાદમાં ઉજવવામાં આવે છે. તો બસ તમારે આટલું યાદ રાખવાનું છે. હવે યુઈએફએ નેશન્સની ફાઇનલમાં કોણ જીત્યું? અહીંયા લીગ લખવાનું હતું. બરાબર. હું લખીને તમને પીડીએફમાં સુધારી દઈશ. યુઈએફએ નેશન્સ લીગની ફાઇનલમાં કયો દેશ જીતી ગયો છે? ઓપ્શન એ પોર્ટુગલ, ઓપ્શન બી સ્પેન, ઓપ્શન સી યુરોપ, ઓપ્શન ડી આર્જેન્ટિના. તો બોલો, અહીં આપણો શું જવાબ આવશે? ઓપ્શન એ પોર્ટુગલ. બરાબર. ઓપ્શન એ પોર્ટુગલ જીત્યું છે સ્પેનને હરાવીને. ક્યાં એનું પૂરું નામ છે? તો યુનિયન ઓફ યુરોપ ફૂટબોલ એસોસિએશન. બરાબર. જર્મનીમાં યોજાઈ હતી અને પેનલ્ટી શૂટઆઉટમાં જીતી ગયું હતું પોર્ટુગલ. દર 2 વર્ષે પુરુષો માટે યોજાતી સ્પર્ધા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજનો દિવસ 14 જૂન કયો દિવસ ઉજવવામાં આવે છે? 14 જૂન કયો દિવસ ઉજવવામાં આવે છે? ઓપ્શન એ વિશ્વ દૂધ દિવસ, ઓપ્શન બી વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, ઓપ્શન સી વિશ્વ રક્તદાતા દિવસ, ઓપ્શન ડી વિશ્વ પવન દિવસ. બોલો. તમને સૌને ખ્યાલ જ હશે, તો હું વધારે નહીં કહું. ઓપ્શન સી વિશ્વ રક્તદાતા દિવસ. બરાબર. કયો દિવસ ઉજવવામાં આવે છે? વિશ્વ રક્તદાતા દિવસ. હવે આપણે પહેલું જોઈ લઈશું વિશ્વ દૂધ દિવસ. તો 1 જૂન. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 7 જૂન. વિશ્વ પવન દિવસ 15 જૂન. બરાબર છે. તમારા બધા ક્લિયર? WHO દ્વારા એને ઉજવવામાં આવે છે રક્તદાતા દિવસ. થીમ શું છે? તો ગીવ બ્લડ, ગીવ હોપ, ટુગેધર વી સેવ લાઈવ્સ. રાઈટ. હવે આપણે આગળ વધીશું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈશું. હિમાલયન બાયોસ રિસોર્સ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ટિશ્યુ કલ્ચર દ્વારા હિંગની ખેતી કરવામાં આવશે. હિંગ એક ઠંડુ કહેવાય છે. બરાબર. આયુર્વેદિક કહેવાય છે. હિંગ પરની આયાત ઘટાડવા હિમાચલ પ્રદેશના લાહોલ ઘાટીમાં હિંગની ખેતી શરૂ કરવામાં આવી છે. મોનાકો મરીન સંમેલન ખાતે ભારત નોર્વે વચ્ચે બ્લુ ઇકોનોમી અંગે સહયોગ વધારવા વાટાઘાટ થયા છે. બરાબર છે. તેમજ ત્રીજી ઓશન સમિટમાં
પેરિસના નીસમાં યોજાઈ હતી. ક્યાં યોજાઈ હતી ત્રીજી ઓશન સમિટ પેરિસના નીસમાં? ક્યારે? તો ઓશન ડે. ક્યારે? તો 8 જૂન. એમાં સાહાવ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે અને મોનાકો મરીન સંમેલનમાં ભારત નોર્વે વચ્ચે એગ્રીમેન્ટ થયા છે. પછી તો મિઝોરમની રાજધાની આઇઝોલ રેલવેથી જોડાનાર પૂર્વોત્તરનું ચોથું રાજ્ય બની ગયું છે. આ પહેલા આસામ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશની રેલવેથી જોડાઈ ચૂક્યા છે. આઇઝોલમાં હોટાંગીથી સોરાંગ સુધી 51.38 કિલોમીટરના રૂટને મંજૂરી મળી ગઈ છે. બરાબર છે. તો બસ ફ્રેન્ડ્સ, આજના કરંટ અફેરમાં આપણે આટલું જ રાખીશું. 13 અને 14માં મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને પોઈન્ટ આપ્યા છે 10 કે જેમાંથી આવશે અને આવશે જ. બરાબર. અને આ ઇન્ડેક્સ તો તમારે મોઢે કરવો જ રહ્યો કે કયો ઇન્ડેક્સ છે, કેટલા લોકો છે, કેટલા દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો છે, ભારતના પાડોશી રાજ્યો અને પ્રથમ ટોચના 3 દેશ. બરાબર છે. તો બસ તમારે હવે શું કરવાનું છે, મારી ચેનલને લાઈક આપવાની છે, શેર કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાનું છે તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો. બરાબર ને ફ્રેન્ડ્સ? તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. ખરું ને? તો જ તમને ફટાફટ વિડીયોની માહિતી પણ મળશે. તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને એક લાઈક બટન દબાવવાનું પણ ભૂલતા નહીં. તો બસ ફ્રેન્ડ્સ, આજે આપણે આટલું રાખીશું. હવે ફરીથી મસ્ત મજાની માહિતી સાથે આપણે ફરીથી સીધા સોમવારે મળીશું. અને તમારા માટેનો જે મ્યુઝિયમનો વિડીયો છે એ ઓલરેડી હું તૈયાર કરી ચૂકી છું. વિડીયો તૈયાર નથી કર્યો, બધો ડેટા કલેક્ટ થઈ ચૂક્યો છે. બરાબર. અને ગુજરાત સરકારનું માહિતી ખાતામાંથી જે બુક બહાર પાડે છે એમાંથી જ હું એ ડેટા બનાવ્યો છે. એટલે એની ઓથેન્ટિક પણ તમે સમજી શકો છો કે કેટલો ઓથેન્ટિક ડેટા હશે. તો બસ ફ્રેન્ડ્સ, આજે આપણે આટલું રાખીને અહીં જ વિદાય લઈશું. પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.